સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા કેનાલ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી એસયુવી કારને બિનવારસી હાલતમાં ઝડપી પાડી હતી, જ્યારે દારૂ મંગાવનાર લિસ્ટેડ બુટલેગર સહિતનાઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસે બાતમીના આધારે સરથાણાના કેનાલ રોડ પરના વેલકમ કમ્પાઉન્ડમાંથી બિનવારસી હાલતમાં 239 પેટી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। તપાસ કરતા દારૂનો જથ્થો લિસ્ટેડ બુટલેગર મનીષ રૈયાણીનો હોવાનું બહાર આવતા તેના 3 સાગરીતો અને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। ચાલુ છે। હમણાં 2 દિવસ પહેલાં 1,20,000 રૂપિયાની આજુબાજુના એમડી પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીઝ કરવામાં આવ્યા। આજે વહેલી સવારે પણ એક બહુ મોટી પ્રોહિબિશનની રેડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી, જે કનાલ રોડ સરથાણા વિસ્તારમાં વેલકમ કમ્પાઉન્ડમાં એક બિનવારસી એસયુવી ગાડી અને દારૂના જથ્થા ત્યાં પડ્યા છે એવી જાણવા મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં ગઈ અને ત્યાંથી કુલ 11,28,000 રૂપિયાની દારૂની કુલ 239 પેટીઓ પોલીસે પકડી છે। આ માલ મનીષ ઉર્ફે રૈયારાજ સન ઓફ રમેશ રૈયાણી યોગી ચોક વરાછાના રહેવાસી છે। એની સાથે એના 3 સાગીર્દ પણ હતા। આ બધાની શોધખોળ અત્યારે ચાલુ છે। એક્સયુ ગાડીના માલિક કોણ છે આ બધી તપાસ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે અને બાકીની તપાસ અત્યારે ચાલુ છે। હાલ તો ગુજરાતના સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચે લાખોનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હોય, જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।